નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9નો પાઠ 20 આપણે ભણવાના છીએ. આપણા અભ્યાસક્રમનો આ છેલ્લો પાઠ છે. સંસ્કૃત ભાષાયામ વૈશિષ્ટ્યમ, સંસ્કૃત ભાષાની વિશિષ્ટતાઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્યાં સૌથી જૂની અને સૌથી શ્રેષ્ઠ ભાષા કોઈ હોય તો સંસ્કૃત ભાષા છે. સંસ્કૃત ભાષા એ બધી જ ભાષાઓની માતા છે. એટલા માટે કીધું છે કે સંસ્કૃતસ્ય ભાષા જનની, સંસ્કૃત ભાષાઓની જનની છે. દરેક ભાષાઓ છે એનો જન્મ છે એ સંસ્કૃત ભાષામાંથી થયો છે. તો આ સંસ્કૃત ભાષાની શું શું વિશેષતાઓ છે એ આ પાઠમાં સમજાવવામાં આવી છે. કારણ કે આવતા વર્ષે તમે 10મા ધોરણમાં સંસ્કૃત વિષય રાખશો, એટલા માટે સંસ્કૃતની શું શું વિશેષતાઓ છે એના વિશે પણ આપણે પરિચય મેળવવો પડે. પરીક્ષાની દૃષ્ટિએ માર્ક મેળવવામાં પણ અને ઉપયોગિતાની દૃષ્ટિએ પણ સંસ્કૃત ભાષા ઘણી બધી ઉપયોગી ભાષા છે. તો આપણે એની થોડોક પરિચય મેળવીએ, થોડું ભાષાંતર આજના લેક્ચરમાં કરીએ. સંસ્કૃત ભાષાની અનેક વિશેષતાઓ છે. એક તો આ આપણા ભારતની પ્રાચીનતમ ભાષા છે. વળી તે આપણી સાંસ્કૃતિક રાષ્ટ્રભાષા પણ છે. તે ભારતીય પ્રાચીન સભ્યતા અને સંસ્કૃતિ વાહક પણ છે. આ ઉપરાંત સંસ્કૃત ભાષા માત્ર ભારતીય ભાષાઓની જ નહીં, પરંતુ વિશ્વની અનેક ભાષાઓની પણ જનની છે. સંસ્કૃતની ખ્યાતિ સર્વત્ર છે, પરંતુ અત્યારે તે પ્રાચીન જમાનાની જેમ બોલચાલની ભાષા રહી નથી. આને લીધે લોકોને તેની સાથે આત્મીયતા બંધાતી નથી. એક ભાષા તરીકે સંસ્કૃતની જે ખૂબીઓ છે તે જનસમાજે જાણવી જરૂરી છે. પ્રસ્તુત પાઠમાં તે દિશાઓમાં પ્રવૃત્તિનો ઉપક્રમ અને પ્રયત્ન છે. અહીં સંસ્કૃતની ભાષાગત વિશેષતાઓની સાથે તેનામાં રહેલું અભિવ્યક્તિનું સામર્થ્ય અને અભિવ્યક્તિ માટેના વિવિધ વિકલ્પોને સમજવાનો ઉપક્રમ રાખ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે એનું ભાષાંતર જોઈએ. વયમ જાનીમઃ, અમે જાણીએ છીએ કે યતઃ સંસ્કૃત ભાષા સર્વશામ ભાષા ભારતીય ભાષાણામ જનની વર્તતે. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી જ ભારતીય ભાષાઓની માતા છે. અથઃ સ સંસારે કા ભાષા સંતિ, હવે સંસારમાં જે ભાષા છે તાસુ સા પ્રાચીનતમ ભાષા, તેમાં સૌથી પ્રાચીનતમ ભાષા સંસ્કૃત છે. યસ્યા ભાષાયમ અનેક વિધિમ વૈશિષ્ટ્યમ અસ્તિ, આ ભાષાની અનેક પ્રકારની વિશિષ્ટતા પણ છે. અત્ર ઉદાહરણ રૂપેણ કશ્ચિત વૈશિષ્ટ્યમ પ્રદર્શયામ, અહીં ઉદાહરણ રૂપે કેટલીક વિશિષ્ટતાઓ બતાવવામાં આવી છે. ફરીવાર ગુજરાતી કરીએ. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી જ ભારતીય ભાષાઓની માતા છે. એટલે આ સંસારમાં જે ભાષા છે તેમાં પ્રાચીનતમ ભાષા છે. આ ભાષાની અનેક વિશિષ્ટતાઓ છે. અહીં ઉદાહરણ રૂપે કેટલીક વિશિષ્ટતાઓનું પ્રદર્શિત કરવામાં આવી છે. પ્રથમ વૈશિષ્ટ્યમ, પ્રથમ વિશિષ્ટતા છે સંસારસ્ય સમસ્તેષુ પુસ્તકાલયેષુ પ્રાચીનતમ ગ્રંથ વર્તતે ઋગ્વેદઃ. પહેલી વિશિષ્ટતા, સંસારના બધા જ પુસ્તકાલયોમાં પ્રાચીનતમ ગ્રંથ એટલે ઋગ્વેદ. અયમપી સંસ્કૃત ભાષા એવ ગ્રંથ, એમાં પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. એવં સંસારસ્ય પ્રથમ સંસ્કૃતમપી સંસ્કૃતસ્યૈવ વર્તતે. આમ સંસારની પ્રથમ પુસ્તક પણ સંસ્કૃતમાં જ છે. ન તુ કશ્ચિત અન્યસ્યામ ભાષાયામ, કોઈ અન્ય ભાષાનું નથી. ફરીવાર એટલી વિશિષ્ટતા જોઈએ. પહેલી વિશિષ્ટતા છે સંસારના બધા જ પુસ્તકાલયોમાં પ્રાચીનતમ ગ્રંથ છે ઋગ્વેદ. એમાં પણ સંસ્કૃત ભાષાનો જ ગ્રંથ છે. આ સંસારની પ્રથમ પુસ્તક સંસ્કૃતમાં જ છે, અન્ય કોઈ બીજી ભાષાનું નથી. પછી વિદ્યાર્થી મિત્રો જોઈએ દ્વિતીય વૈશિષ્ટ્યમ,
બીજી વિશિષ્ટતા છે કે સંસ્કૃત ભાષાનું યા વર્ણમાલા અસ્તિ, જે વર્ણમાલા છે, જે કક્કો છે, તત્ર યહ વર્ણક્રમ નિર્ધારિત વર્તતે, તેનો વર્ણક્રમ પહેલેથી જ નિર્ધારિત કરવામાં આવેલો છે. સહ વૈજ્ઞાનિક તાર્કિક ચ અસ્તિ, તે વૈજ્ઞાનિક અને તાર્કિક છે. પ્રકૃતિત સર્વેભ્યો માનવેભ્ય યત ઉચ્ચારણ તંત્ર પ્રાપ્તમ અસ્તિ, પ્રકૃતિએ બધા જ માનવોને ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયેલું છે. તસ્ય અનુસરણમ, તેના અનુસાર, કૃત્વા અત્ર વર્ણમાલાયામ વર્ણાનામ ક્રમ નિર્ધારિત વર્તતે, તે અનુસાર વર્ણમાલાનું વર્ણક્રમ પહેલેથી જ નિર્ધારિત કરવામાં આવ્યો છે. ઉચ્ચારણ તંત્રસ્ય, ઉચ્ચારણ તંત્રમાં અનુસાર અકારસ્ય ઉચ્ચારણ પ્રથમમ ભવતિ, અકારનું ઉચ્ચારણ પહેલાં થાય છે. અત્ર વર્ણમાલાયામ અકાર પ્રથમમ વર્તતે, તેથી વર્ણમાલામાં અકાર પ્રથમ હોય છે. એવમેવ વ્યંજનેષુ કકારસ્ય ક્રમ પૂર્વ ચકારસ્ય ક્રમ પશ્ચાત વર્તતે, તેમાં પણ વ્યંજનોમાં પણ કનો ઉચ્ચારણ ક્રમ પહેલાં, ચનો ઉચ્ચારણ ક્રમ પછી, એનું એ જ કારણ છે. અન્યાસુ ભાષાસુ યા વર્ણમાલા સંતિ, બીજી ભાષાઓમાં આવી વર્ણમાલા છે, તત્ર એતાદૃશ તાર્કિક વૈજ્ઞાનિક ક્રમ ન મિલંતી, પરંતુ તેમાં પણ આવો તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ જોવા મળતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે ખરેખર આપણે સંસ્કૃત ભાષાની બીજી વિશેષતા જોઈ. ફરીવાર આપણે એનું ભાષાંતર જોઈએ. બીજી વિશિષ્ટતા એ છે કે સંસ્કૃત ભાષાનું જે વર્ણમાલા છે, ત્યાં તે વર્ણક્રમ નિર્ધારિત કરેલો છે, તે વૈજ્ઞાનિક તાર્કિક છે. પ્રકૃતિ એ બધા જ માણસોને ઉચ્ચારણ તંત્ર પ્રાપ્ત થયેલું છે, તે અનુસાર વર્ણમાલાનો વર્ણક્રમ નિર્ધારિત થયેલો છે. ઉચ્ચારણ તંત્ર અનુસાર અકારનું ઉચ્ચારણ પહેલાં થાય છે અને તેથી વર્ણમાલાનો અકાર પ્રથમ છે, અને એમાં પણ વ્યંજન વર્ણોમાં કકારનો ક્રમ પહેલાં અને ચકારનો ક્રમ પછી છે, છતાં પણ તેનું કારણ એ જ છે. બીજી ભાષાઓનું વર્ણમાલા છે, પરંતુ તેનો આવો તાર્કિક અને વૈજ્ઞાનિક ક્રમ મળતો નથી. ત્યાર પછીની વાત જોઈએ. તૃતીય વૈશિષ્ટ્યમ, ત્રીજી વિશિષ્ટતા છે આચાર્યેણ પાણિનામ વિચરિતમ, આચાર્ય પાણિની દ્વારા રચાયેલું અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તિષ્કનો સર્વોત્તમ કૃતિ વર્તતે, સર્વોત્તમ કૃતિ છે. એતાદૃશ વ્યાકરણમ અન્યત્ર ન ઉપલભ્યતે, આવું વ્યાકરણ બીજે પ્રાપ્ત થતું નથી. તો ત્રીજી વિશિષ્ટતા એ છે કે આચાર્ય પાણિની દ્વારા રચાયેલું અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવ મસ્તિષ્કની સર્વોત્તમ કૃતિ છે. એમાં પણ વ્યાકરણ બીજે પ્રાપ્ત થતું નથી. આવું વ્યાકરણ બીજે પ્રાપ્ત થતું નથી. ચતુર્થમ વૈશિષ્ટ્યમ, ચોથી વિશિષ્ટતા એ છે કે સંસ્કૃત ભાષાયામ મહાભારત નામના પ્રસિદ્ધ એક ગ્રંથ વર્તતે. ચોથી વિશિષ્ટતા એ છે કે સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો પ્રસિદ્ધ એક ગ્રંથ આવેલો છે. સહ લક્ષ શ્લોક પરિમિતમ, તેમાં 1,00,000 શ્લોક રહેલા છે. એતાદૃશ વિશાળકાય ગ્રંથ નિખિલેમપી સંસારે નાસ્તિ, આ વિશાળકાય ગ્રંથ સમગ્ર સંસારમાં ક્યાંય જોવા મળતો નથી. આ વિશાળકાય ગ્રંથ આખા સંસારમાં બીજે ક્યાંય નથી. ઇદમ અપી સંસ્કૃતસ્ય અપરમ વૈશિષ્ટ્યમ, આ એક સંસ્કૃતની બીજી વિશિષ્ટતા છે. ફરી એકવાર જોઈએ. ચોથી વિશિષ્ટતા એ છે કે સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો પ્રસિદ્ધ ગ્રંથ આવેલો છે. તેમાં 1,00,000 જેટલા શ્લોકો છે. એમાં આવો વિશાળકાય ગ્રંથ આખા સંસારમાં બીજે ક્યાંય નથી. અહીં પણ સંસ્કૃતની આ બીજી વિશિષ્ટતા છે. વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે સંસ્કૃતનું ભાષાંતર પરીક્ષામાં કરી શકીએ. આટલું ભાષાંતર આજે રાખીએ છીએ, પરંતુ એટલું ભાષાંતર
મેં જે કર્યું છે તમારી સમક્ષ એ ભાષાંતર તમારે તમારી બાકી બુકમાં લખી નાખવાનું છે, બરાબર. આની પછીનો બીજા વિભાગમાં આપણે અધૂરું ભાષાંતર પૂર્ણ કરશું. નમસ્તે.